અને આજે એ લોકો પોતાની માંગણી લઈને આવે તો તમે એની ટીંગાટોળી કરો, એની ઉપર ફરિયાદ દાખલ કરો. ભાઈ ફરિયાદ દાખલ કરવી તો અમારી પાસે તો લિસ્ટ બહુ લાંબુ છે. કરવી જ હોય તો દાહોદના બચુભાઈ કિશોરી, વર્તમાન કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે, એ તો એક શિક્ષક બનવા માટે 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા. કરો ને એફઆઈઆર. ત્યાં કેમ તમારાથી એફઆઈઆર નથી થતી? જે કહી શકાય કૌભાંડના જે આરોપી હતા જસુભાઈ ભીલ, એ જસુભાઈ ભીલ એ પૈસા માંગી નોકરી આપતા હતા. એનો તો વિડીયો હતો. કેમ કરતા નથી એફઆઈઆર? કરો ને એફઆઈઆર. કરવી જ છે ને એફઆઈઆર. તો ગયા અઠવાડિયામાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પોતાના લાગતા ઓળખતા મળતિયા ડાયરેક્ટરોના છોકરા, દીકરા, ભત્રીજા પાણીયાના લઈ લેતા હતા. કરવી જ છે ને એફઆઈઆર. પોલીસને બહુ ચરબી ચડી હોય તો કરે એફઆઈઆર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન ઉપર. કેમ નથી કરતા ભાઈ? કારણ કે ત્યાંથી તમને તમારી મલાઈની કટકી એ મળે છે, એટલે તમે અહીંયા બધે શાંત થઈ જાવ છો. અને આ બાળક માસૂમ છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, ત્યાં તમને ચરબી દેખાડવાનો શોખ થાય છે. એટલે ભાઈ બહુ એટલી બધી તેવડ હોય તો હું લિસ્ટ આપું તમને 100 જણાનું, એક નહીં 100 જણાનું. એક વખત ખાલી એક વ્યક્તિ ઉપર એફઆઈઆર કરીને બતાડો ને તો માનું તમારા ખભે કાકી શોભે છે. બાકી તો ગુલામ છો. અને દલ્લા જેવી સ્થિતિ કરી નાખી છે. બિચારા માસૂમ છે, બરાબર, પોતાના હક, પોતાના અધિકાર માટે લડે છે અને ભણી ગણીને લડે છે, સક્ષમ વ્યક્તિ તરીકે લડે. અને જ્યાં કોઈની લાયકાત નથી, જ્યાં પૈસા દે નોકરી લાગે, ત્યાં તો તમે કઈ ઉખાડી નથી શકતા. એટલે ક્યાં કરો છો? જ્યાં કરવાની છે, બરાબર, જ્યાં ચરબી દેખાડવાની છે ત્યાં દેખાડો ને. આ બિચારા બધા માસૂમ લોકો છે. ભરતભાઈ ઉપર એફઆઈઆર થઈ, આ ભાઈ ઉપર એફઆઈઆર કરી નાખી. એટલે ગુજરાતના નાગરિકને નથી ખબર. એટલા માટે મેં વાળાભાઈ પાસેથી માઇક લીધું. ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે ગાંધીનગરની અંદર જે વ્યક્તિ તમે ટીંગાટોળી થતા જોવો છો ને આ લોકોની, એ લોકો ઉપર એફઆઈઆર કરી છે. કેમ ભાઈ? માસૂમ લોકો ઉપર એફઆઈઆર શા માટે થઈ? કરવી હોય તો હું તમને લિસ્ટ આપું. હમણાં જીએસઆરટીસી ના કૌભાંડમાં અમે નામ આપ્યું હતું. કેમ ભાઈ એફઆઈઆર નથી કરતા? એ ભાઈ તો પૈસા લઈને ભાગી ગયા છે અને તમારી સામે છે, રોજ તમારા પોલીસ સ્ટેશનના ચક્કરો ખાય છે. કરે ને એફઆઈઆર. કેમ નથી કરતા? ત્યાં તમારો દમ નથી, કારણ કે ત્યાંથી કટકી મળે, ત્યાંથી 2-5 લાખ રૂપિયા લઈને નીકળી જાવ છો. આ લોકો કઈ દઈ કેમ નથી? એટલે મારો તોડવાનો છો. અમે વિડીયો જોયા છે, પોલીસ સ્ટેશનની અંદરના વિડીયો ઓડિયોમાં સાંભળ્યા છે. તમે મા બેન કરતા ખરાબ ગાળો બોલો છો. અને એવી એવી જગ્યાએ મારો જે છોકરા બતાવી નથી શકતા, બોલી નથી શકતા એના વિશે. અને દીકરીઓ હોય છે તો એ દીકરીઓને પણ તમે હેરાન કરો. બાકી તમે ખુમારી બધી બતાડો છો. આ ખુમારી નથી, ખરડાઈ છે. અને કઈ જગ્યાએ બતાડો છો? બતાવો ને તેવડે તો કાટણ ફૂલેકું ઘણા બધા લિસ્ટ આપું. એકેનો ફૂલેકું કે એને એકેની તમારે તેવડ નથી કે અહીંયા તમે આંગળી કે ઊંચી, કદાચ નજરે ઊંચી કરીને તમે અહીંયા બોલ્યું કે એટલે તમારી તેવડ નથી. એટલે જ્યાં બતાડવાની છે ત્યાં ચૂપ બેસી જાવ છો.